अथ मंत्रपाठः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। ગઈકાલના પાઠમાંથી કોઈને કંઈ પૂછવું હોય, કંઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો, નકર પછી આપણે આગળ વધીશું. તો યોગ દર્શનમાં સાધનપાદનો આ બીજો સૂત્ર છે. સમાધિ ભાવનાર્થ ક્લેશતનુકરણાર્થશ્ચ. પહેલા સૂત્રની અંદર જે ક્રિયાયોગ એટલે તપ, સ્વાધ્યાય અને ઈશ્વર પ્રણિધાન, આ ત્રણ પ્રકારના જે ક્રિયાયોગનું વર્ણન કરવામાં આવ્યું હતું. એ ત્રણ પ્રકારના ક્રિયાયોગ કરવાથી શું પ્રયોજન સિદ્ધ થાય છે, શું ઉપલબ્ધિ આપણને થાય છે. તો એમાં પહેલો લાભ તો આપણને થાય છે સમાધિ ભાવનાર્થ. તો શા માટે ક્રિયાયોગ કરવો જોઈએ? કે આપણને સમાધિની પ્રાપ્તિ થાય. તો એ જ્યાં અહીંયા વ્યાસભાષ્યમાં કહેવામાં આવ્યું હતું કે આસેવ્યમાન ક્રિયાયોગ સમાધિમ ભાવયતિ ક્લેશાંશ્ચ પ્રતનુકરોતિ. આસેવ્યમાન એ ક્રિયાયોગનું વિશેષણ છે કે જે ક્રિયાયોગને આપણે સારી રીતે સત્કારપૂર્વક, શ્રદ્ધાપૂર્વક સેવન કરીએ છીએ, આચરણ કરીએ છીએ, વ્યવહારમાં લઈ આવીએ છીએ, એવું ક્રિયાયોગ આપણને સમાધિ ભાવયથી સમાધિ સુધી પહોંચાડી દે છે, સમાધિની પ્રાપ્તિ કરાવે છે. બીજું શું કીધું? તો ક્લેશાંશ્ચ પ્રતનુકરોતિ. અને આપણા અંદર જે અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ અને અભિનિવેશ, આ જે 5 પ્રકારના ક્લેશ છે એને પ્રકૃષ્ટતયા તનુકરોતિ એટલે સારી રીતે એને કમજોર કરી દે છે. જ્યારે આપણા ક્લેશ કમજોર થઈ જાય, તનુ થઈ જાય, નાના થઈ જાય, ત્યારે શું લાભ મળે તેનું કે આગળ વર્ણન કરવામાં આવે છે કે પ્રતનુકૃતાન ક્લેશાન પ્રસંખ્યાન અગ્નિના દગ્ધબીજ કલ્પાન અપ્રસવ ધર્મિણ કરિષ્યતિ ઇતિ. કે જ્યારે આપણા જે આ ક્લેશ છે એ તનુ થઈ જાય છે તો પ્રતનુકૃતાન ક્લેશાન પ્રસંખ્યાન અગ્નિના. હવે આ જે આપણા ક્લેશ હતા, પહેલાં તો બહુ બળવાન હતા, આપણે એને રોકવાનો ઘણો પ્રયત્ન કરતા હતા પણ નહોતા રોકાતા. પણ જેમ જેમ આપણે જીવનમાં ક્રિયાયોગનું આચરણ કર્યું, તપ, સ્વાધ્યાય અને ઈશ્વર પ્રણિધાનને અપનાવ્યું, તો એ પછી શું થશે કે આ જે આપણા ક્લેશ છે એ કમજોર પડી જશે, તનુ થઈ જશે, નાના પડી જશે, નાના થઈ જશે, એનો પ્રભાવ ઓછો થઈ જશે. જ્યારે આ કમજોર પડી જશે ત્યારે પ્રસંખ્યાન અગ્નિના, એક અગ્નિ છે પ્રસંખ્યાન રૂપી અગ્નિ, એનાથી આને દગ્ધબીજ કરી નાખવાના અને બારી નાખવાના. જે ક્લેશ આપણને હેરાન કરતા હતા પણ આપણે જ્યારે ક્રિયાયોગનું પાલન કર્યું ત્યારે એ કમજોર થઈ ગયા. હવે જે આ કમજોર ક્લેશ પડી ગયા છે એને બારી નાખવાના. એને બારવાથી શું થશે? એ પાછા આપણને હેરાન નહીં કરે. જેવી રીતે કોઈ બીજ હોય એ બરી જાય, એ બીજ આપણે બારી નાખીએ તો પછી ઉગી ન શકે, એમાંથી વૃક્ષ ન થઈ શકે. તેવી જ રીતે જે ક્લેશ દગ્ધબીજ થઈ જાય, બરી જાય છે, એ આપણને પાછા હેરાન ન કરી શકે. પણ એને બારવા કઈ રીતે? એના બારવા માટે કઈ અગ્નિનો પ્રયોગ કરવાનો? પ્રસંખ્યાન અગ્નિ. પ્રસંખ્યાન અગ્નિ એટલે શું? તો પ્રસંખ્યાન એટલે વિવેક ખ્યાતિ. પ્રસંખ્યાન એટલે અંતિમ ખ્યાન, અંતિમ ખ્યાતિ. પ્રકૃષ્ટયા સમ્યક્તયા ખ્યાયતે અસ્મિન. જેમાં આપણે સારી રીતે આપણને ચોખ્ખું સ્પષ્ટ બધું દેખાય છે. એ છે વિવેક ખ્યાતિ. વિવેક ખ્યાતિ એટલે શું? વિવેક ખ્યાતિ એટલે આત્મા અને ચિત્તનું જુદું જુદું વિવેક થઈ જવું, એનું જુદું જુદું જ્ઞાન થઈ જવું કે આ બંને વસ્તુ એકદમ જુદી જુદી છે. હું આત્મા ચિત્તથી હાવ જુદો છું.
અત્યારે આપણે શાબ્દિક રૂપમાં માનતા હોય, પણ આનું જ્યારે આપણને પ્રત્યક્ષ થઈ જાય, દર્શન થઈ જાય, એનું નામ છે વિવેક ખ્યાતિ, એનું નામ છે પ્રસંખ્યાન. અને આ વિવેક ખ્યાતિ જ્યારે આપણે પાકી જાય છે, ઉચ્ચ કોટીની વિવેક ખ્યાતિ આપણને જ્યારે મળી જાય છે, તો આ જે વિવેક ખ્યાતિ છે, આ જે પ્રસંખ્યાન છે, આ જે જ્ઞાનરૂપી શુદ્ધ અગ્નિ છે, આનાથી જ આપણે ક્લેશને બારી શકીએ. આના સિવાય દુનિયામાં કોઈ એવી અગ્નિ નથી, એવી કોઈ વસ્તુ નથી જે ક્લેશોને બારી શકે. તમે ગમે એ દવા લઈ લો, ગમે એ વસ્તુ લઈ લો, પણ આ ક્લેશ કોઈ દી નહીં જશે. ક્લેશને પૂરી તરહ નષ્ટ કરવા છે તો એનો એક જ દવા છે, એક જ ઉપાય છે, એ પ્રસંખ્યાન અગ્નિ છે. એટલે ઉચ્ચ પ્રકારનું ખ્યાન, જ્ઞાન, ખ્યાતિ, એનું નામ છે વિવેક ખ્યાતિ. અને આ ક્યારે પ્રાપ્ત થાય છે? સમાધિની અંદર, સંપ્રજ્ઞાત સમાધિની અંદર, જ્યાં એકાગ્ર ભૂમિ હોય ચિત્તની, અને ત્યાં આપણે સંપ્રજ્ઞાત સમાધિની અંદર વિવેક ખ્યાતિની આપણને પ્રાપ્તિ થાય છે. અને એ વિવેક ખ્યાતિથી, એ પ્રસંખ્યાન અગ્નિથી આપણે આ જે ક્લેશ તનુ થઈ ગયા હતા, કમજોર પડી ગયા હતા, એને બારી શકીએ છીએ. દગ્ધ બીજ કલ્પાન અપ્રસવ ધર્મિણ કરિષ્યતિ. તો આ જે ક્રિયાયોગ છે એ શું કરશે? એ આપણને આપણા જે ક્લેશ છે એને કમજોર કરી દેશે, અને કમજોર જે ક્લેશ છે એને પ્રસંખ્યાન અગ્નિના માધ્યમથી દગ્ધ બીજ કલ્પાન, દગ્ધ બીજ કરી નાખશે. સાથે સાથે એક વસ્તુ અહીંયા કહેવામાં આવી છે, અપ્રસવ ધર્મિણ કરિષ્યતિ. એ કોઈ પ્રસવ ધર્મી, એ કોઈ અપ્રસવ ધર્મી. પ્રસવ ધર્મી એટલે જેની અંદર ઉત્પન્ન થવાની યા ઉત્પન્ન કરવાનું સામર્થ્ય હોય. અપ્રસવ ધર્મી એટલે હવે એ પ્રસવ ન કરી શકે, હવે એ ઉત્પન્ન ન થઈ શકે, હવે એ આગળ ન વધી શકે. જે બીજ આપણે બારી નાખીએ છીએ, જે બીજને આપણે શેકી નાખીએ, આપણે ડાળિયા ખાતા હોય કે ચણા હોય, ચણાને શેકી નાખીએ, પછી એ ચણાને આપણે જમીનમાં વાવવાનો પ્રયાસ કરીએ તો હવે નહીં, એ ઉગશે નહીં. શા માટે નહીં ઉગે? કે એના અંદર જે પ્રસવ ધર્મ હતો એને આપણે બારી નાખ્યો છે. તો શું કહેવામાં કે દગ્ધ બીજ કલ્પાન અપ્રસવ ધર્મિણા કરિષ્યતિ, કે જે બીજ બરી જાય છે એનો જે પ્રસવ ધર્મ છે એ નષ્ટ થઈ જાય છે, એ પછી ઉત્પન્ન ન થઈ શકે. તો આપણા ક્લેશ પણ કેવા થઈ જાય છે કે પ્રસંખ્યાન અગ્નિથી જ્યારે આપણા ક્લેશ બરી જાય છે, તો એ ક્લેશોની અંદર જે પ્રસવ ધર્મ હતો, વારવાર જે ક્લેશ આપણી સામે આવતા હતા, આપણને હેરાન કરતા હતા, આપણને દુઃખી કરતા હતા, આપણને અશાંત કરી દેતા હતા, આવા જે ક્લેશ છે હવે એ અપ્રસવ ધર્મિણ્ય થઈ ગયા છે. એનાથી અંદરથી પ્રસવ ધર્મનો નાશ થઈ ગયો છે. તેષામ તનુકરણાત પુનઃ ક્લેશૈ અપરામૃષ્ટા સત્વ પુરુષાન્યતા માત્ર ખ્યાતિ સૂક્ષ્મા પ્રજ્ઞા સમાપ્તાધિકારા પ્રતિપ્રસવાય કલ્પિષ્યત ઇતિ. હવે કહેવામાં આવે છે તેષામ તનુકરણાત, જ્યારે આપણે આ ક્લેશોને ક્રિયાયોગના પાલનથી, તપ, સ્વાધ્યાય અને ઈશ્વર પ્રણિધાનના પાલનથી આપણે એને તનુ કરી દઈએ છીએ, સૂક્ષ્મ કરી દઈએ છીએ, નાના કરી દઈએ છીએ, કમજોર કરી દઈએ છીએ, ત્યારે શું થાય છે? ક્લેશૈ અપરામૃષ્ટા સત્વ પુરુષા ન્યતા માત્ર ખ્યાતિ. જે આપણી આ વિવેક ખ્યાતિ છે, જે આપણી આ સૂક્ષ્મ પ્રજ્ઞા છે, સૂક્ષ્મ પ્રજ્ઞા એટલે રીતંભરા પ્રજ્ઞા, આ આપણને સંપ્રજ્ઞાત સમાધિની અંદર પ્રાપ્તિ થઈ, જે આપણને વિવેક ખ્યાતિ સુધી પહોંચાડે છે. આવી જે સૂક્ષ્મ પ્રજ્ઞા છે, સૂક્ષ્મા પ્રજ્ઞા છે, આવી જે રીતંભરા પ્રજ્ઞા છે, ક્લેશૈ અપરામૃષ્ટ, હવે આ ક્લેશોથી આચ્છાદિત નથી થતી, ક્લેશોથી યુક્ત નથી થતી, ક્લેશોથી દૂર થઈ જાય છે. ક્લેશોથી અપરામૃષ્ટા, પરામૃષ્ટા હોય જોડાઈ ગયેલી, અપરામૃષ્ટા એટલે જુદી પડી ગઈ. હવે જે આપણી બુદ્ધિ છે, જે આપણી રીતંભરા પ્રજ્ઞા છે, જે આપણી વિવેક ખ્યાતિ છે, જે આપણું ચિત્ત છે, આપણે જ્યારે આ ક્લેશોને તનુ કરી દઈએ છીએ, ક્લેશોને તનુ કર્યા પછી ચિત્ત પુરુષ, આપણી જે વિવેક ખ્યાતિ છે, સત્વ પુરુષવાલી, જે સત્વ એટલે ચિત્ત અને પુરુષ, સત્વ એટલે શું? ચિત્ત, પુરુષ એટલે આત્મા, એનું બેનું ખ્યાતિ એટલે જુદું જુદું ભાન જે આપણને કરાવે છે. એ કઈ પ્રજ્ઞા છે? રીતંભરા પ્રજ્ઞા સમાપ્ત અધિકારા ભવતી, સમાપ્ત અધિકારાવાળી થઈ જાય છે. રીતંભરા પ્રજ્ઞાનું શું પ્રયોજન છે? કે આપણને મોક્ષ સુધી પહોંચાડવું. જ્યારે આપણા ક્લેશ બધા નષ્ટ થાય ત્યારે જ આપણે મોક્ષ સુધી પહોંચી શકીએ છીએ. જ્યારે આપણા ક્લેશ તનુ થઈ જાય છે, નાશ થઈ જાય છે, ક્લેશોનો દગ્ધ બીજ થઈ જાય છે,
એ પછી આ જે રીતંભરા પ્રજ્ઞા છે એનું કાર્ય પૂરું થઈ જાય છે. એટલે કહેવામાં આવે છે કે સૂક્ષ્મ પ્રજ્ઞા એટલે રીતંભરા પ્રજ્ઞા સમાપ્ત અધિકારવાળી થઈ જાય છે, એનો અધિકાર પૂર્ણ થઈ જાય છે. પ્રતિપ્રસવાય કલ્પિષ્યતે, એ કોઈ પ્રસવ, એ કોઈ પ્રતિપ્રસવ. પ્રસવ એને કહેવાય ઉત્પત્તિ, પ્રતિપ્રસવ એટલે વિનાશ, કે હવે વિનાશ માટે પ્રવૃત્ત થઈ જાય છે. આપણી જે રીતંભરા પ્રજ્ઞા છે, આપણું જે ચિત્ત છે, એનું કાર્ય પૂરું થઈ ગયું છે, એનો સમાપ્ત અધિકાર થઈ ગયો છે, એનો અધિકાર સંપૂર્ણપણે પૂર્ણ થઈ ગયો છે. તો હવે એ પ્રતિપ્રસવાય કલ્પિષ્યતે, હવે એ વિનાશ માટે વયો જાય છે, એનો વિનાશ થઈ જાય છે, ચિત્તનો એ બુદ્ધિનો વિનાશ થઈ જાય છે. હવે એ ચિત્ત અને એ બુદ્ધિ છે એ આપણને પાછું જન્મનું કારણ નહીં બને, આપણે મોક્ષના અધિકારી થઈ જાય છે. તો આ સૂત્ર પૂર્ણ થઈ ગયું. આમાં કોઈને કંઈ પ્રશ્ન હોય, કંઈ પૂછવું હોય તો પૂછી શકો છો, નકર પછી આપણે આગળ વધીશું. કાલના પાઠમાં જે આપણે ભણ્યા હતા એ બધાને ખબર છે? અત્યારે પણ વારવાર એ જ શબ્દો આવે છે, ક્રિયાયોગ, તપ, ઈશ્વર પ્રણિધાન, તપ, સ્વાધ્યાય અને ઈશ્વર પ્રણિધાન. કાલે આપણે સ્વાધ્યાય ઉપર ચર્ચા કરી હતી. સ્વાધ્યાય એટલે શું? જેને ખબર હોય એ હાથ ઊંચો કરજો. જેને ઉત્તર આવડતો હોય આ પ્રશ્નનો એ હાથ ઊંચો કરતો. સ્વાધ્યાય એટલે શું? જી નરેશભાઈ. પ્રણવ આદિ પવિત્ર મંત્રોનો જાપ અને મોક્ષશાસ્ત્રોનો અભ્યાસ. પ્રણવ આદિ મંત્રોનો જાપ કેવી રીતે આપણે જાપ કરવો જોઈએ? અર્થ સહિત અને ભાવના સહિત, એમાં ભાવ પણ લઈ આવવાનો, અર્થ અને ભાવના સાથે. અર્થની ભાવના સાથે. ઓમનો જે અર્થ છે સર્વરક્ષક, અને સર્વરક્ષકની ભાવના બનવી જોઈએ. સારું. મોક્ષ શાસ્ત્ર એટલે શું? કયા શાસ્ત્રો કહેવાય? મોક્ષ શાસ્ત્રમાં થોડાક નામ ગણાવો તમે. બીજા કોઈ વ્યક્તિ ગણાવશે જેને આવડતા હોય, પણ નહીં કરશે તો નરેશભાઈ તમે ઉત્તર આપજો. મોક્ષ શાસ્ત્ર એટલું શું? મોક્ષ શાસ્ત્રોમાં કયા કયા શાસ્ત્રોનું આપણે ગણતરી કરી શકીએ છીએ? જેને ખ્યાલ હોય હાથ ઊંચો કરજો. અથર્વ મુનિજી, અમૃતા મુનિજી. જી નમસ્તે આચાર્યજી. જી નમસ્તે જી. વેદ, ઠીક છે. આ દર્શનો 6 દર્શનો, ઉપનિષદો, ઉપનિષદ અને થોડા ઘણા ગીતા છે. પછી આપણે બ્રાહ્મણ ગ્રંથો છે, હેના, ઉપવેદ છે, શુલ્બ સૂત્ર આદિ છે, ગૃહ્ય સૂત્ર છે, ઘણા બધા શાસ્ત્રો છે જે ઋષિ પ્રણીત. આપણે ટૂંકમાં કહીએ તો કે એક તો જે ઈશ્વરીય વાણી છે, 4 વેદ, અને એના પછી જેટલા પણ ઋષિ પ્રણીત જેટલા શાસ્ત્ર છે. કારણ કે ઋષિઓએ જેટલા શાસ્ત્ર આપણા માટે વિધાન કર્યા છે, ઋષિઓએ આપણા માટે જેટલા શાસ્ત્રો લખ્યા છે એ બધા વેદાનુકૂળ છે. એમાં ઈશ્વરનું જ વર્ણન છે, ઈશ્વર પરક છે. તો એ બધા શાસ્ત્રો મોક્ષ શાસ્ત્ર કહેવાય. ઈશ્વર પ્રણિધાન એટલે શું? ઈશ્વર પ્રણિધાન પ્રહલાદભાઈ બતાવશે. હા પ્રહલાદભાઈ બોલો. નમસ્તે આચાર્યજી. જી, નમસ્તે. ઈશ્વર પ્રણિધાન તો એવું કહી શકીએ કે ઈશ્વરની આજ્ઞાનું પાલન, વિશેષ ભક્તિ. વિશેષ ભક્તિ તો આપણે પ્રથમ પાદની અંદર અર્થ કર્યો હતો. અહીંયા શું હતું ઈશ્વર પ્રણિધાન એટલે? એક વાક્ય, 2 અર્થ હતા ઈશ્વર પ્રણિધાન. સર્વ કર્મ ઈશ્વર સમર્પિત કરો અને ફળની આશા ન રાખો. હા, જે આપણે જેટલી પણ ક્રિયા છે, સર્વ ક્રિયાણામ પરમ ગુરવ અર્પણમ. જે આપણે જેટલી પણ ક્રિયા કરીએ છીએ, કર્મો કરીએ છીએ, એ આપણને પરમ ગુરુને અર્પણ કરી દેવા. તો આ વસ્તુ ધ્યાન રાખજો, કારણ કે આ જોડાયેલી છે, ક્રિયાયોગ છે, એની સાથે જ આ સૂત્ર, બીજા નંબરનો જે સૂત્ર છે જોડાયેલો છે. હવે અત્યાર સુધી આપણે પ્રથમ પાદથી અત્યાર સુધી ઘણી બધી વખત
ક્લેશોનું વિષય આવ્યો છે. ક્લેશ 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 ઘણી બધી જગ્યાએ ક્લેશ નામ આવ્યું છે. તો આ ક્લેશ શું છે હવે એનો વિષય ચાલુ થશે. પર પહેલાં 5 ક્લેશોનું નામ આવશે, પછી એક ક્લેશનું આખું વર્ણન કરવામાં આવશે. તો ભૂમિકા છે અથ કે ક્લેશાહ કિયંતો વા ઇતિ. ક્લેશ કેટલા છે, કયા છે, ક્લેશ કયા છે, ક્લેશ કોને કહેવાય, કિયંતો વા કેટલા છે. તો સૂત્ર છે અવિદ્યા અસ્મિતા રાગ દ્વેષ અભિનિવેશાહ પંચ ક્લેશાહ. માઇક ખોલી લેજો અને શુદ્ધ ઉચ્ચારણ કરવાનો પ્રયાસ કરજો. અવિદ્યા અસ્મિતા રાગ દ્વેષ અભિનિવેશાહ પંચ ક્લેશાહ. તો અવિદ્યા અસ્મિતા રાગ દ્વેષ અને અભિનિવેશ આ 5 ક્લેશ હોય છે. તો આને આપણે વ્યાસભાષ્ય જોઈએ. વ્યાસભાષ્યમાં કહેવામાં આવ્યું છે ક્લેશા ઇતિ પંચ વિપર્યયા ઇત્યર્થ. નીતાબેન માઇક બંધ કરી લેજો. ક્લેશ એટલે શું? તો પંચ વિપર્યયા. વિપર્યય એટલે શું? અત્યાર સુધી વિપર્યય શબ્દ ઘણી બધી વખત આવી ગયો છે. તમારામાંથી જેને વિપર્યય શબ્દનો અર્થ ખબર હોય એ હાથ ઊંચો કરજો. વિપર્યય એટલે શું અને વિપર્યય શબ્દ પાછળ ક્યાં આવ્યો હતો? પ્રહલાદભાઈ. ઓમ આચાર્યજી નમસ્તે. વિપર્ય એટલે મિથ્યા જ્ઞાન. મિથ્યા જ્ઞાન. અને એ આપણે ભણ્યા હતા 5 અવસ્થાઓ હતી મનની, એમાં નહીં 5 મનની અવસ્થામાં નહોતા ભણ્યા. 5 વૃત્તિઓ હતી, એની અંદર હતી વૃત્તિઓમાં. સોરી, વિપર્યય વૃત્તિ. પ્રમાણ વિપર્યય વિકલ્પ નિદ્રા સ્મૃતિ વૃત્તય. એ જો આવી જી જી 5 વૃત્તિઓમાં. તો એમાં વિપર્યય વૃત્તિ એ જ અર્થ છે. ક્લેશા ઇતિ પંચ વિપર્ય. 5 પ્રકારનું મિથ્યા જ્ઞાન, ઊંધું જ્ઞાન, વિપરીત જ્ઞાન. તે છંદમાનાહ ગુણાધિકારમ દ્રઢયંતી. તે એ જે 5 પ્રકારના ક્લેશ છે, 5 પ્રકારનું જે મિથ્યા જ્ઞાન છે, છંદમાના જ્યારે આપણા જીવનમાં વર્તમાન હોય છે, આપણું જીવન એનાથી રંગાયેલું હોય છે, ત્યારે એ 5 પ્રકારના જે ક્લેશ છે એ શું કરે છે? ગુણાધિકારમ દૃઢયંતી. ગુણોનો જે અધિકાર છે એને દૃઢ કરે છે. ગુણ એટલે શું નરેશભાઈ? ગુણ એટલે શું? ગુણોના અધિકારને દૃઢ કરે છે. ગુણ એટલે શું? જી પ્રહલાદભાઈ. ગુણ એટલે સ્વભાવ કહી શકીએ જે કોઈ પણ પદાર્થ. ઓમ નહીં, ત્રણે ગુણ છે, સત્વગુણ, રજોગુણ, તમોગુણ. હા, દર્શનમાં જ્યાં ગુણ શબ્દ આવે ત્યાં સત્વ, રજ અને તમ એ અર્થ કરવાનો કે તે છંદમાના જ્યારે આ 5 ક્લેશ વર્તમાન હોય આપણા જીવનમાં ઉભરેલા હોય ત્યારે એ ગુણાધિકાર સત્વ, રજ અને તમ આનો જે અધિકાર છે એને દૃઢ કરે છે, મજબૂત કરે છે. આનો અધિકાર શું છે? સત્વ, રજ અને તમ. એનું આપણને શરીર કોને આપ્યું છે? આ પ્રકૃતિએ આપ્યું છે. પ્રકૃતિથી જ આ શરીર બન્યું છે. તો હજી આપણે આ બંધનોમાં ફસાતા જશું. સત્વ, રજ અને તમના જે આ સાંસારિક બંધન છે, આ આખો સંસાર, આપણું શરીર આનાથી જ બન્યું છે અને આનો જે અધિકાર હજી દૃઢ થતો જશે. આપણે આ સંસારની અંદર હજી વધારે બંધાતા જશું. એટલે જે ગુણોનો અધિકાર છે એ દૃઢ થતો જશે. પરિણામમ અવસ્થાપયંતી. બીજું શું કામ કરે છે? જ્યારે આ 5 ક્લેશ આપણા જીવનમાં વર્તમાન હોય, આપણા જીવનમાં બનેલા હોય, ત્યારે આ 5 પ્રકારના ક્લેશ પરિણામમ અવસ્થાપયંતી, પરિણામ કરાવે છે. શું પરિણામ? એક યોનિથી બીજી યોનિમાં, એ યોનિથી બીજી યોનિમાં. માની લો આપણે આ જન્મની અંદર ખોટા કર્મ કર્યા હોય તો એ જ ક્લેશના હિસાબે આપણે ખોટા કર્મ કર્યા હવે બીજું પરિણામ મળશે. એનું પરિણામ આપણે ગમે બીજી યોનિમાં જશું, પશુ, પક્ષી, વૃક્ષ, એ યોનિમાં જશું, ત્યાં દુઃખી થશું, પછી પાછા આવશું. તો આ પરિણામ કેવી રીતે આવે છે? આ પરિણામ કોણ કરાવે છે? આ ક્લેશ કરાવે છે. જ્યાં સુધી આ ક્લેશ હશે ત્યાં સુધી આપણે આ પરિણામના ચક્રમાં ફસાયા રહેશું.
આગળ કહેવામાં આવ્યું છે કાર્ય કારણ સ્ત્રોત ઉન્નમયંતી. કાર્ય અને કારણનો સ્ત્રોત ઉદ્ઘાટિત કરે છે, ખોલી દે છે. કોણ? આ ક્લેશ. ક્યારે ખોલે છે? જ્યારે આ પાંચેય ક્લેશ આપણા જીવનની અંદર રમાયેલા હોય ત્યારે આ કાર્ય અને કાર્યનો સ્ત્રોતને ઉજાગરિત કરી દે છે. કાર્ય અને કારણનો સ્ત્રોત એટલે શું? કાર્ય એટલે જન્મ. આપણે જન્મનું કારણ છે ક્લેશ. ક્લેશના હિસાબે આપણે જે કર્મ કર્યા એના હિસાબે આપણને જન્મ મળ્યો. તો કાર્ય કારણ સ્ત્રોત. તો કાર્ય આપણને જન્મ મળે છે, એનું કારણ કોણ છે? ક્લેશ છે. તો ક્લેશના હિસાબે આપણને આ જન્મ મળે છે. તો કાર્ય કારણ જે સ્ત્રોત છે એને આ ઉદ્ઘાટિત કરી દે છે. આપણે આ જન્મ મરણના ચક્રમાં ફસાઈ જાય છે. પહેલું હતું પરિણામમ અવસ્થાપયંતી. ત્યાં આપણને જુદી જુદી યોનિઓમાં આપણે જતા હોય, પણ આપણે સારા પણ કર્મ કરતા હોય, यदि ત્યાં રાગયુક્ત હોય, ક્લેશ હોય, તો આપણે આ કાર્યકારણના સ્ત્રોતની અંદર ફસાઈ જાય છે. આપણે જન્મ મરણના ચક્રની અંદર ફસાઈ જાય છીએ. આગળ કહેવામાં આવ્યું છે પરસ્પર અનુગ્રહ તંત્રી ભૂત્વા કર્મ વિપાકમ ચ અભિનિર્હરંતી ઇતિ. અને આ ક્લેશ શું કરે છે? પરસ્પર બધા મળીને, 5 ક્લેશ છે એ બધા એકબીજા સાથે મિત્રતાની એમ વ્યવહાર કરીને એક સાથે ગ્રંથિ ભૂતવા, તંત્રી ભૂતવા, તંત્રી બની જાય છે, એક તંત્ર બની જાય છે. અને કર્મ વિપાકમ, અને આપણા જે કર્મો છે એનું વિપાક, ફળ આપે છે. આપણે જે પણ કર્મ કરતા હોય એમાં ઘણું બધું આપણે જેટલા પણ સકામ કર્મ કરીએ છીએ એની પાછળ ક્લેશ હોય છે. અને એ ક્લેશના હિસાબે આપણે કર્મ કર્યા, સકામ કર્મ, હવે એ કર્મ વિપાક પણ આ ક્લેશના હિસાબે જ થશે. તો એ જ અહીંયા કહેવામાં આવ્યું છે કે આ જે પાંચેય ક્લેશ છે એ બધા જોડાયેલા છે. રાગ દ્વેષ, આપણે કહીએ ને કે જ્યાં રાગ હોય ત્યાં દ્વેષ પણ હોય, જોડાયેલી વસ્તુ છે. ઘણી બધી વખત આપણે જેનાથી અતિરિક્ત રાગ હોય એ આપણા પ્રતિ કંઈક થોડુંક ખોટું કરે તો આપણને એના પ્રતિ દ્વેષ પણ બહુ તીવ્રતાથી આવે. અને જેનાથી દ્વેષ હોય અને એ આપણા માટે કંઈક થોડુંક સારું કરી દે તો એના પ્રતિ પ્રેમ ભાવ બહુ તીવ્રતાથી આવે છે. તો આ બધી વસ્તુ એકબીજા સાથે જોડાયેલી હોય, કામ કરતી હોય. અવિદ્યા તો બધામાં વ્યાપ્ત હોય, જોડાયેલી જ હોય. આ સૂત્ર પૂર્ણ થઈ ગયું. આમાં કોઈને કંઈ પૂછવું હોય તો પૂછી શકો છો, નકર આપણે આગળ વધીશું. જી નરેશભાઈ. આચાર્યજી, કાર્ય એટલે જન્મ થયું ને? જી. અને કારણ એટલે કર્મ. કર્મના કારણે જન્મ મળે. જી. અને એ કર્મને કોણ કરાવે છે? ક્લેશ. તો ક્લેશના કારણ કર્મ અને જન્મ એનું જે સ્ત્રોત છે, કાર્ય કારણ જે સ્ત્રોત છે એ ઉદ્ઘાટિત થઈ જાય છે અને એમાં આપણે ફસાઈ જાય છે. ક્લેશના કારણે, કારણ છે નહીં, ક્લેશ છે એ કર્મનું કારણ છે અને કર્મના હિસાબે આપણને જન્મ મળે છે. એ રીતે તો આપણે ડાયરેક્ટ પણ કરી શકીએ કે ક્લેશ કારણ છે જન્મમાં, વચ્ચે કર્મ છે પણ આપણે ડાયરેક્ટ પણ કહી શકીએ એ રીતે. હવે એક એક ક્લેશનું વર્ણન કરવામાં આવશે અને વિસ્તારથી વર્ણન કરવામાં આવશે. પણ એમાં વિસ્તાર કર્યા પહેલાં એ ક્લેશ કયા પ્રકારના હોય, એનો પ્રકાર શું હોય, એમાં ભિન્નતા શું હોય, પહેલાં એનું વર્ણન કરવામાં આવશે, પછી એક એક ક્લેશનું વર્ણન કરવામાં આવશે. તો સૂત્ર છે અવિદ્યા ક્ષેત્રમ ઉત્તરેષામ પ્રસુપ્ત તનુ વિચ્છિન્ન ઉદારાણામ. તો માઇક ખોલી લેજો અને સૂત્રનું ઉચ્ચારણ કરજો. અવિદ્યા ક્ષેત્રમ ઉત્તરેષામ પ્રસુપ્ત તનુ વિચ્છિન્ન ઉદારાણામ. તો શું કહેવામાં આવે છે આ સૂત્રની અંદર કે જે અવિદ્યા છે, 5 ક્લેશોની અંદર જે પ્રથમ ક્લેશ છે, પહેલો ક્લેશ છે અવિદ્યા. ક્ષેત્રમ ઉત્તરેષામ, જે ઉત્તરના જે 4 ક્લેશ છે, રાગ દ્વેષ અવિદ્યા, અસ્મિતા રાગ દ્વેષ અને અભિનિવેશ. અસ્મિતા રાગ દ્વેષ અને અભિનિવેશ, આ જે 4 ક્લેશ છે, ઉત્તરના જે 4 ક્લેશ છે એનું આ અવિદ્યા ક્ષેત્ર છે, જનની છે, માં છે. અવિદ્યાના કારણે આ બીજા જે 4 ક્લેશ છે એનો જન્મ થાય છે.
આપણા જીવનમાં જેટલી અવિદ્યા હશે એટલા જ આનો જન્મ થતો જશે. આ બીજા જે 4 ક્લેશ છે એ મજબૂત થતા જશે. તો અવિદ્યા જનની છે આ 4 ક્લેશની. તો અવિદ્યા ક્ષેત્રમ ઉત્તરેશામ પ્રસુપ્ત તનુ વિચ્છિન્ન ઉદારાણામ. તો જે આ 4 પ્રકારના જે ક્લેશ છે, આપણે 5 કહી શકીએ કે જે 5 ક્લેશ છે એના 3 પ્રકાર છે. એક તો હોય પ્રસુપ્ત ક્લેશ, એક હોય તનુ ક્લેશ, એક હોય વિચ્છિન્ન ક્લેશ અને એક હોય ઉદાર ક્લેશ. તો આ 4 પ્રકારની એની અવસ્થા હોય. મેં 3 કહી દીધી હતી, 4 અને એક 5મી પણ આવશે, એને વ્યાસભાષ્યની અંદર બતાવવામાં આવશે. તો પહેલી ક્લેશની પહેલી અવસ્થા શું છે? પ્રસુપ્ત અવસ્થા. પ્રસુપ્ત અવસ્થા એટલે શું? જેમાં ક્લેશ સૂયેલા હોય, સૂઈ ગયા હોય. બીજી અવસ્થા છે તનુ. તનુ એટલે સૂક્ષ્મ થઈ ગયા હોય, નાના થઈ ગયા હોય, કમજોર પડી ગયા હોય. તો એ આ બીજી અવસ્થા છે ક્લેશોની. ત્રીજી અવસ્થા છે વિચ્છિન્ન, કે જે વચ્ચેથી વિચ્છિન્ન થઈને આવતા હોય. થોડીક વાર આવે, થોડીક વાર જાય, થોડીક વાર આવે, થોડીક વાર જાય. ક્યારેક ક્રોધ આવતો હોય અને એ જ વિષયમાં ક્યારે આપણને ક્રોધ ન હોય. અમુક વાર આપણે એવો પણ અમુક માણસ સામે આવી જાય તો ગુસ્સો આવતો હોય ને અમુક વાર એને જોઈને ગુસ્સો ન પણ આવતો હોય. એ વિચ્છિન્ન અવસ્થા. ઉદાર શબ્દ તો આપણને સમજાય છે કે આ માણસ ઘણો ઉદાર છે. જ્યારે આપણા ક્લેશ ઉદાર બની જાય છે, આપણને ફળ આપે છે, પ્રકટ થઈ જાય છે, વિષય સામે આવે અને ક્લેશ ઉભરી જાય છે, એનું નામ છે ઉદાર અવસ્થા. તો આ ક્લેશોની 4 અવસ્થા છે: પ્રસુપ્ત અવસ્થા, તનુ અવસ્થા, વિચ્છિન્ન અવસ્થા અને ઉદાર અવસ્થા. હવે આની વ્યાસભાષ્યના માધ્યમથી આપણે સમજવાનો પ્રયાસ કરીએ. અત્ર અવિદ્યા ક્ષેત્રમ પ્રસવ ભૂમિર ઉત્તરેશામ અસ્મિતાદિનામ ચતુર્વિધ વિકલ્પા નામ. તો શું કહેવામાં આવ્યું છે કે અહીંયા જે 5 ક્લેશોની અંદર જે અવિદ્યા છે એ ક્ષેત્રમ શબ્દને ખોલી દેવામાં આવ્યું. પ્રસવ ભૂમિ છે એટલે અહીંથી ઉત્પત્તિ થઈ છે. અવિદ્યારૂપી પ્રસવ ભૂમિથી 4 ક્લેશોની અસ્મિતા આદિ ચતુર્વિધ વિકલ્પા નામ. 4 પ્રકારના જે ક્લેશ છે, અસ્મિતા, રાગ, દ્વેષ અને અભિનિવેશ, આ જે 4 ક્લેશ છે એની પ્રસવ ભૂમિ કોણ છે? અવિદ્યા છે. અવિદ્યાથી આ 4 ક્લેશ ઉત્પન્ન થાય છે. હવે જે આ 4 પ્રકારના જે ક્લેશ ઉત્પન્ન થયા એમાં કેટલા પ્રકારના હોય છે? તો એ પ્રસુપ્ત, તનુ, વિચ્છિન્ન, ઉદાહરણામ, જે સૂત્રની અંદર કહેવામાં આવ્યું હતું એની જ અહીંયા આવૃત્તિ છે કે આ 4 પ્રકારના જે ક્લેશ છે જે અવિદ્યાથી ઉત્પન્ન થાય છે એ કેવા પ્રકારના હોય? પ્રસુપ્ત, તનુ, વિચ્છિન્ન અને ઉદાર અવસ્થાવાળા હોય છે. તત્ર કા પ્રસુપ્તિ? તો પહેલો પ્રશ્ન ઉપાડવામાં આવે છે કે આ પ્રસુપ્તિ અવસ્થા શું છે? પ્રસુપ્ત અવસ્થા શું છે? ચેતસી શક્તિ માત્ર પ્રતિષ્ઠાનામ બીજ ભાવ ઉપગમ તસ્ય પ્રબોધ આલંબને सम्मुखी भाव. તો ચેતસી, ચિત્તની અંદર, શક્તિ માત્ર પ્રતિષ્ઠાનમ, કે અત્યારે એ સૂઈ ગયા છે એવી રીતે સમજવાનું. આ પ્રસુપ્તિને સમજવા પહેલાં આપણે આ 4 અવસ્થાને એક ઉદાહરણના માધ્યમથી સમજવાનો થોડોક પ્રયાસ કરીએ. પછી આપણે પ્રસુપ્તિ અવસ્થાને સમજીએ તો થોડુંક સમજમાં આવશે. 4 પ્રકારના નાના બાળક હોય છે એમ સમજી લઈએ. એક બાળક છે કે જે સૂઈ ગયું છે, સૂતું હોય. જ્યારે બાળક સૂતું હોય તો આપણને હેરાન ઓછું કરે, આડાઅવરું તોડફોડ ન કરતું હોય. સૂતું હોય તો શાંતિ હોય, માને ઘણી શાંતિ હોય કે આ બાળક તો સૂઈ ગયું છે. તેવી જ રીતે જ્યારે આપણા ક્લેશ સૂતા હોય તો આપણે લાગે કે આપણું જીવન બહુ સરસ ચાલે છે. બીજું છે તનુ. તનુ એટલે સૂક્ષ્મ. એક બાળક છે જે તનુ એટલે એ ચંચળ ઓછું છે, એને આપણે જે કાંઈક કહીએ છીએ માની જાય છે, સમજી જાય છે, એટલે એ ચંચળતા ઓછી કરતો હોય. તો આપણે ક્લેશની એક એવી અવસ્થા હોય તનુ જ્યાં આપણા ક્લેશ કમજોર પડી જાય છે. આપણે આપણા ધ્યાનથી એ જે ક્લેશ છે એને તનુ કરી દઈએ છે, એટલે એ આપણા સામે એનું આપણને નુકસાન નથી પહોંચાડતો, ઓછું નુકસાન પહોંચાડે. નુકસાન તો પહોંચાડે પણ જ્યારે આપણા ક્લેશ તનુ થઈ જાય, સૂક્ષ્મ થઈ જાય, કમજોર પડી જાય ત્યારે એમાં એટલી શક્તિ ન હોય કે આપણને અધિક હાનિ પહોંચાડી શકે. ત્રીજું બાળક છે કે વિચ્છિન્ન.
વિચ્છિન્ન એટલે આપણે બાળક કંઈક કરતું હોય, આપણને હેરાન કરતું હોય, આપણે એને કંઈક પકડાવી દઈએ તો થોડીક વાર તો એ એમાં ફસાઈ જાય કે હાલો રમકડું આવી ગયું, થોડીક વાર પછી પાછું હેરાન કરે. તો વચ્ચે વચ્ચે જે બાળક આપણને હેરાન કરતું હોય થોડીક વારમાં, થોડીક વાર તો શાંતિથી બેઠું રહીએ પણ થોડીક વાર પછી પાછું હેરાન કરે. તો એવી જ રીતે આપણા અંદર ક્લેશ હોય, વિચ્છિન્ન અવસ્થાવાળા હોય, વચ્ચે વચ્ચે આવી જાય. અમુક વાર શાંત હોય ને વચ્ચે વચ્ચે પાછા આવતા હોઈએ. અને કોઈ ઉદાર અવસ્થા, એ ચોથા પ્રકારનું આપણે બાળક સમજીએ. એવું બાળક જે ઉદાર હોય એટલે ચંચળ જ હોય, હેરાન જ કરતું હોય. ઘણા બધા નાના બાળકામાં એવા પણ બાળક હોય બહુ ચંચળ હોય, હેરાન કરતો, જેના પાસે જાય એને હેરાન કરતો હોય. તો આ ચોથી અવસ્થા એવી જ છે આપણા અંદર કે જ્યારે આપણા ક્લેશ ઉદાર અવસ્થામાં હોય અને આપણને દુઃખી કરતા હોય, પ્રતાડિત કરતા હોય. તો આ રીતે આપણે 4 અવસ્થાને સમજી શકીએ છીએ. એમાં હવે પ્રસુપ્તિ અવસ્થાનું વર્ણન કરવામાં આવે છે કે તત્ર કા પ્રસુપ્તિ, કે પ્રસુપ્તિ એટલે ચિત્તની અંદર શક્તિ માત્ર પ્રતિષ્ઠાનમ, શક્તિ રૂપમાં પ્રતિષ્ઠિત છે. ઉજાગર નથી એ ક્લેશ, પણ વિદ્યમાન છે, નષ્ટ નથી થયા. આપણા ચિત્તની અંદર એ 5 ક્લેશ વિદ્યમાન છે પણ સુયેલા છે, શક્તિ રૂપમાં સ્થિત છે. શક્તિ માત્ર પ્રતિષ્ઠાનમ બીજ ભાવ ઉપગમ, બીજ રૂપમાં છે. અત્યારે વૃક્ષ નથી, એનું જ્યારે આલંબન આવે ત્યારે વૃક્ષ રૂપમાં થાય. તો અત્યારે જ્યારે પ્રસુપ્તિ અવસ્થાની અંદર હોય ત્યારે આપણા ચિત્તની અંદર ક્લેશ કેમ હોય? શક્તિ માત્ર હોય. અત્યારે એ કાર્ય ન કરતા હોય, શક્તિ માત્રમાં હોય છે, એની શક્તિ માત્ર અહીંયા ઉપસ્થિત હોય અને બીજ રૂપમાં હોય. જે રીતે આપણે બીજ રાખ્યા હોય, અત્યારે બીજ આપણે જમીનમાં નાખી દઈ, જ્યાં સુધી એને પાણીને એવું બધું નહીં આપીએ ત્યાં સુધી બીજ નહીં ઉગે. કાં આપણા પાસે જે બીજ છે એ બાસકાની અંદર, કોઈ કટ્ટા, કોઈ ડબ્બાની અંદર ભરેલા હોય ત્યાં સુધી એ ન ઉગી શકે. તો તેવી જ રીતે આ જે ક્લેશ છે એ બીજ રૂપમાં અત્યારે રાખેલા છે, એને વાવ્યા નથી, એનું અનુકૂળ વાતાવરણ નથી બન્યું. પણ આગળ કહેવામાં આવે છે તસ્ય પ્રબોધ આલંબને સમ્મુખી ભાવ, પણ જ્યારે આલંબન સામે આવે છે ત્યારે એ સમ્મુખી ભાવ થઈ જાય છે, એ જાગી જાય છે. એ જે 5 ક્લેશ છે જે સૂયેલા હતા, સૂતેલા હતા, સૂઈ ગયા હતા, પણ જ્યારે એનું આલંબન સામે આવી જાય છે તો એ સમ્મુખી ભાવ થઈ જાય છે, સામે આવી જાય છે, પ્રકટ થઈ જાય છે અને આપણને ફિર અશાંતિ આપણા જીવનમાં લઈ આવે છે. તો એક વસ્તુનું અહીંયા ધ્યાન રાખવાનું કે આપણે આ થોડુંક ઉદાહરણથી સમજીએ ને તો હજી સ્પષ્ટ થઈ જશે કે જે રીતે બીજ હોય, કે બીજ હોય, બીજને આપણે ખેતરમાં નાખી દઈ. આપણે ખેતરનું ઉદાહરણ નહીં લઈએ, આપણે જંગલનું ઉદાહરણ લઈએ, આપણને સ્પષ્ટ સમજમાં આવશે. જંગલની અંદર ઘણા બધા વૃક્ષોના બીજ પડી જતા હોય, નીચે પડી જતા હોય અને એના ઉપર ઘણા બધા પાંદડા આવી જતા હોય. પણ હજી અનુકૂળ વાતાવરણ નથી બન્યું, પણ જેમ વરસાદ પડે, પાંદડા છે એ સડવા માંડે અને ખાતર મળે તો જે બીજ હતા એ ઉજાગર થઈ જાય. તો તેવી જ રીતે આપણા જીવનની અંદર જે ક્લેશ છે એને જ્યારે આલંબન મળે ત્યારે એ જાગી જાય. જ્યાં સુધી આલંબન ન મળે ત્યાં સુધી સુતારી. આપણે રામાયણનું પણ ઉદાહરણથી સમજી શકીએ. રામાયણની અંદર કુંભકર્ણનું ઉદાહરણ આવે છે કે કુંભકર્ણને ઘણા બધા લોકો ઉઠાડતા હોય, એને ઘણા બધા યંત્રો વગાડે અને હલાવે, ભાલા ને બધું મારતા હોય, પણ એટલી બધી ગાઢ નિદ્રામાં એ સૂતો હતો કે જાગે જ નહીં. આપણા પણ ક્લેશ એવા જ હોય કે સૂતા હોય, પણ જ્યારે આલંબન આવી જાય, કુંભકર્ણની સામે શું આલંબન આવ્યું? એને જમવાનું બહુ ભાવતું હતું, એને આજુબાજુ જમવાના પદાર્થ લે એવા, તો એની નિદ્રા જાગી ગઈ. તેવી જ રીતે આપણા જીવનની અંદર જે ક્લેશ છે એ જ્યાં સુધી સુપ્ત અવસ્થામાં હોય ત્યાં સુધી આપણને લાગે કે બસ મારું જીવન તો મસ્ત ચાલે છે, સારું ચાલે છે, કારણ કે અત્યાર સુધી કોઈ આલંબન સામે આવ્યું નથી. એક બાળક હોય, નાનું બાળક હોય, ત્યારે આપણે ઘણી બધી વખત કહેતા હોય કે આ બાળક તો ઘણું શાંત છે, આ ચંચળ નથી, પણ આ ક્રોધી નથી. પણ જ્યારે એ બાળક થોડોક મોટો થાય છે, એની સામે આલંબન આવે છે, તો એની ચિત્તની અંદર જે ક્લેશ પ્રસુપ્ત અવસ્થામાં હતા હવે જાગૃત થવા માંડશે અને હવે ખબર પડશે કે આ હારો નાનો હતો તો કંઈ ક્રોધ નહોતો કરતો, હાવ સરળ હતો, ને આ કેમ આમ કરવા માંડ્યો હવે. તો હવે એની જે ક્લેશ હતા સુપ્ત અવસ્થામાં હતા, હવે એ ક્લેશ એના જાગૃત થઈ ગયા છે. તો આપણા જીવનમાં પણ ઘણા બધા ક્લેશ પ્રસુપ્ત અવસ્થામાં હોય, આપણને આલંબન ન મળતું હોય એટલે આપણને લાગે કે આપણે સુધરી ગયા છીએ. ઘણી બધી વખત આપણે જોઈએ ને કે કોઈ દારૂ પીવાવાળો માણસ હોય, હવે સામાન્ય રૂપથી એને દારૂ મૂકી દીધી અને એવું લાગે કે હવે હું દારૂ નથી પીતો,
પણ જ્યારે અવસર મળી જાય સામેથી, કોઈ મિત્ર છે કે કોઈ દુકાન છે, કંઈક શાદી છે, કોઈનો વિવાહ છે, ત્યાં એવી જગ્યાએ કોઈક લાલચ આપી દે કે હાલો દારૂ પીવા, લાલચ મળી જાય, સામે આલંબન આવી જાય અને પાછો જઈને ક્લેશ હતો, સંસ્કાર હતા જે સુપ્ત અવસ્થામાં, હવે જાગૃત થઈ જાય. હવે જે એનો રાગરૂપી ક્લેશ હતો, દારૂ સાથે જે રાગરૂપી ક્લેશ હતો, જે પ્રસુપ્ત અવસ્થામાં હતો, પણ જેવી રીતે સામે આલંબન આવ્યું એ જાગૃત થઈ ગયું. તેવી જ રીતે ઘણી બધી વખત માણસ આશ્રમોમાં વયો જાય છે, ધ્યાન ઉપાસના કરે છે, એકાંત અવસ્થામાં વયો જાય છે અને એને જીવનમાં એવું અનુભવ થાય છે કે હું તો બહુ પવિત્ર બની ગયો છું, મારા અંદર હવે કોઈ ક્રોધ નથી, કાંઈ વસ્તુ નથી, બધા ક્લેશ નષ્ટ થઈ ગયા છે, એને એવું લાગે છે. પણ જ્યારે એ આશ્રમથી પાછો સંસારની અંદર જાય છે અને જ્યાં સામે આલંબન આવે, ક્યાંક ઝઘડો થઈ જાય, કોઈ ગાળ આપી દે, કોઈક અપશબ્દ બોલી દે, ત્યારે પાછો ક્રોધ આવી જાય છે. તો જે ક્રોધ એટલે દ્વેષના જે દ્વેષરૂપી જે ક્લેશ હતું, જે પ્રસુપ્ત અવસ્થામાં હતું, હવે જ્યારે સામે આલંબન આવ્યું તો એ જે દ્વેષરૂપી ક્લેશ છે એ શું થાય, જાગી જાય. જે બીજ રૂપમાં હતું હવે એને પાણી અને ખાતર મળી ગયું, તે ઉગી જાય. એ રીતનું આપણે સમજી શકીએ છીએ. તો આ બધાને સ્પષ્ટ થયું પ્રસુપ્ત અવસ્થાનું? વચ્ચે કોઈ હાથ ઉપાડ્યો હતો? જી નરેશભાઈ. આચાર્યજી, એટલે આને સમજવું એવી જ રીતે કે દગ્ધબીજ અવસ્થા, દગ્ધબીજ તો ન કહી શકાય, પણ સુષુપ્ત અવસ્થા જેવું સમજવું પડે ને આને. એમ દબાઈ ગયેલું રહે. નહીં, દબાઈ ગયેલું થોડુંક, હા દબાઈ ગયેલું હલકું કહી શકીએ, પણ દબાઈ ગયેલું વસ્તુ અલગ છે. આલંબન મળે એટલે જાગૃત થાય. આને કહેવાય કે સુપ્ત અવસ્થા છે, એટલે કોઈ આલંબન સામે નથી, સ્ટોર રૂમમાં પડેલા છે. જ્યારે સામે આલંબન આવે એટલે એ બહાર આવી જાય સ્ટોર રૂમથી, એવી રીતને સમજવાનું. જેવી રીતે ઓલા આગ ઠારવા વાળા હોય ને, ફાયર બ્રિગેડ વાળા, જે ફાયરનું શાંત કરતા હોય, ક્યાંક આગ લાગી જતી હોય, પણ જ્યાં સુધી આગ ન લાગે ત્યાં સુધી ત્યાં જ રહે એના સ્ટેશનની અંદર, પણ જ્યારે ક્યાંક અગ્નિ લાગે, આલંબન આવે તો બહાર આવી જાય. તેવી જ રીતે આપણા ચિત્તની અંદર બધા ક્લેશ વિદ્યમાન રહે. જ્યારે આલંબન આવે એટલે ચિત્તથી બહાર આવીને એનું સ્વરૂપ બતાવવા માંડે, સમ્મુખી ભાવ થઈ જાય. હવે આગળ કહેવામાં આવે છે, પ્રસંખ્યાનવતો દગ્ધ ક્લેશ બીજસ્ય સમ્મુખી ભૂતે અપી આલંબને ના અસૌ પુનરસ્તે દગ્ધવિધસ્ય કુતઃ પ્રરોહ ઇતિ અત ક્ષીણ ક્લેશ કુશલ ચરમ દેહ ઇત્યુચ્યતે. હવે સૂત્રની અંદર તો 4 અવસ્થાનું વર્ણન કરવામાં આવ્યું હતું, આ 5મી અવસ્થાનું વર્ણન કરવામાં આવે છે. જ્યાં સુધી આપણે બધાને પહોંચવું પડશે, જ્યાં સુધી આપણે પહોંચશું તો જ આપણને મોક્ષની પ્રાપ્તિ થશે અને ઈશ્વરનો આપણે સાક્ષાત્કાર કરી શકશું. તો એ 5મી અવસ્થા શું છે? પ્રસંખ્યાનવતઃ દગ્ધ ક્લેશ બીજસ્ય. આ ઉપરના સૂત્રમાં આવ્યું હતું ને કે આપણે यदि ક્લેશોને દગ્ધ બીજ કરવા હોય તો કેનાથી કરી શકીએ? પ્રસંખ્યાનથી. તો પ્રસંખ્યાનવતઃ દગ્ધ ક્લેશ બીજસ્ય, જ્યારે આપણા જે આ ક્લેશ છે એ પ્રસંખ્યાન અગ્નિથી દગ્ધ બીજ થઈ જાય છે. સમ્મુખી ભૂતે અપી આલંબને ના સૌ પુનરસ્તિ. આ મોટામાં મોટી વાત છે કે હવે આપણે આપણા જે ક્લેશ હતા, ક્લેશરૂપી જે બીજ હતા એને બારી નાખ્યા છે. કેનાથી બારી નાખ્યા છે? કેનાથી શેકી નાખ્યા છે? પ્રસંખ્યાન અગ્નિથી. હવે આપણી સામે આલંબન પણ આવે તો પણ આપણને એ ક્રોધ નહીં આવે, એ ક્લેશ કામ નહીં કરશે. નિર્બળ હોય ત્યાં સુધી તો કામ કરે, પણ હવે એ સંપૂર્ણપણે જે એની અંદર સામર્થ્ય હતું ક્લેશનું, એ આપણે સામર્થ્ય નષ્ટ કરી નાખ્યું છે. તો એ દગ્ધ બીજ ક્લેશસ્ય સમ્મુખી ભૂતે અપી આલંબને, આલંબન જ્યારે સમ્મુખ આવી જાય છે, સામને આવી જાય છે, ત્યારે પણ એ ક્લેશ કામ નથી કરતા. ક્લેશ આપણને હેરાન નથી કરતા, ક્લેશ આપણને દુઃખી નથી કરતા, ક્લેશ આપણને અશાંત નથી કરતા. આપણે આવી રીતે સમજી શકીએ કે આપણે દ્વેષરૂપી જે ક્લેશ છે એને આપણે પ્રસંખ્યાન અગ્નિથી બારી નાખ્યું માની. હવે જે માણસને જોઈને મને પહેલાં ગુસ્સો આવતો હતો, જે માણસ સામે આવી જાય અને મને ક્રોધ આવી જતો હતો, હવે મારા અંદર ક્રોધ નહીં આવે. એ માણસ સામે આવી જશે પણ ક્રોધ નહીં આવે. આલંબન સામે આવી ગયું કે જે માણસને જોઈને મને ક્રોધ આવતો હતો
પણ હવે નથી આવતો. શા માટે? કે જે દ્વેષરૂપી ક્લેશ હતો મેં એને બારી નાખ્યું છે પ્રસંખ્યાન અગ્નિ. તેવી જ રીતે કોઈ માણસને જોઈને મને અતિ રાગ થતો હતો કે આની સાથે હું જોડાઈ જાઉં, જ્યાં અતિરિક્ત રાગ થતો હતો જે વસ્તુ સાથે, જે વ્યક્તિ સાથે, પણ હવે જે રાગરૂપી ક્લેશ છે મેં એને પ્રસંખ્યાન અગ્નિથી બારી નાખ્યું છે. તો હવે જ્યારે એ આલંબન વસ્તુ કા વ્યક્તિ મારી સામે આવે છે છતાં પણ મારી અંદર રાગ નથી આવતો એના પ્રતિ. તો આને કહેવાય પાંચમી અવસ્થા. તો એ જ કહેવાય પ્રસંખ્યાનવતો દગ્ધ ક્લેશ બીજસ્ય સમ્મુખી ભૂતે અપી આલંબને ન અસૌ પુનરસ્તિ. ત્યારે આલંબન જ્યારે સામે પણ આવી જાય છે, યદિ આપણે આપણા જે ક્લેશ છે ને દગ્ધબીજ કરી દઈએ છીએ તો પછી આપણને ફળ નથી આપતા, આપણને હેરાન નથી કરતા. દગ્ધ બીજ કુતસ્ય કુતઃ પ્રરોહ ઇતિ, કે જે બીજ બરી જાય છે એ કોઈ દિવસ ઉત્પન્ન ન થઈ શકે. જે બીજને આપણે શેકી નાખ્યા સિદ્ધાંત છે. આપણે લોકમાં પણ જોઈ શકીએ કે ઘઉં છે કે પછી ચણા છે કે ગમે એ બીજ લઈ લેવાના અને ટ્રાય કરી લેવાની, એને શેકી નાખવાના વ્યવસ્થિત રીતે, પછી એને જમીનમાં વાવવાનો પ્રયાસ કરવાનો, એ કોઈ દિવસ નહીં ઉગશે. તો દગ્ધ બીજસ્ય કુતઃ પ્રરોહ, તો જે વસ્તુ બરી જાય છે, જે બીજ બરી જાય છે એ ક્યાંથી ઉગી શકે? તો તેવી જ રીતે અહીંયા જ્યારે આપણા ક્લેશરૂપી જે બીજ છે એ પ્રસંખ્યાન અગ્નિથી બરી જાય છે તો પછી પ્રરોહ કેવી રીતે કરી શકે, ઉત્પન્ન કઈ રીતે થઈ શકે? અતઃ ક્ષીણક્લેશ કુશલ ચરમદેહ ઇતિ ઉચ્યતે. આ મોટા મોટી ઉપમા છે. અહીંયા સુધી આપણે બધાને પુરુષાર્થ કરીને પ્રયત્ન કરીને પહોંચવાનું છે. આ 3 ઉપાધિ દેવામાં આવી છે. પહેલી ઉપાધિ છે ક્ષીણક્લેશ. ક્ષીણાહ ક્લેશાહ યેન, કે જે માણસે ક્લેશને ક્ષીણ કરી નાખ્યા છે, દગ્ધબીજ કરી નાખ્યા છે, એની પહેલી ઉપાધિ છે ક્ષીણક્લેશા, કે આ તો ક્ષીણક્લેશ માણસ છે, ક્ષીણક્લેશ યોગી છે, આને ક્લેશને બારી નાખ્યા છે. બીજું છે કુશલ, એને કુશલ કહેવામાં આવે. આપણે કુશલ શબ્દનો ઘણી બધી જગ્યાએ પ્રયોગ કરીએ છીએ કે આ માણસ આ કાર્યની અંદર કુશલ છે, આ માણસ ખાવામાં કુશલ છે, આ માણસ ગાડી ચલાવવામાં કુશલ છે, આ માણસ બોલવામાં કુશલ છે. એવી ઘણી બધી જગ્યાએ માણસ કુશલ હોઈ શકે છે. પણ આ સંસારની અંદર મોટામાં મોટી કુશળતા છે તો એ આ છે કે શું કુશળતા છે? કે જે માણસ પોતાના ક્લેશને દગ્ધબીજ કરી નાખે છે, બારી નાખે છે પ્રસંખ્યાન અગ્નિથી, એ જ માણસ મોટામાં મોટો કુશળ માણસ છે. આનાથી મોટો કુશળ માણસ આ સંસારની અંદર કોઈ નથી. તો એ મોટામાં મોટો કુશળ માણસ, તો એને કહેવાય કુશલ. પછી કે ત્રીજી ઉપાધિ છે ચરમદેહ. ચરમદેહ અસ્ય, જેનું અંતિમ દેહ છે. આ જેનું શરીર, જે માનવ શરીર છે એ અંતિમ છે, આના પછી એને કોઈ શરીર નહીં મળે. એટલે જે માણસ ક્લેશોને દગ્ધબીજ કરી નાખે છે તો એ મુક્તિનો અધિકારી બની જાય છે, અને આના પછી, આ જન્મ પછી એને બીજું શરીર નહીં પડે, એ મોક્ષમાં વયો જશે, તો એને કહેવાય ચરમદેહ. તો આ 3 પ્રકારની ઉપાધિ મળે છે. ક્ષીણક્લેશ કુશલ ચરમદેહ ઇતિ ઉચ્યતે. આવા માણસને ક્ષીણક્લેશ, કુશલ અને ચરમદેવ કહેવાય. તત્રૈવ સા દગ્ધ બીજ ભાવા પંચમી ક્લેશા અવસ્થા નાન્યત્ર. તો જે આ 5મા પ્રકારની પંચમી ક્લેશા અવસ્થા, ક્લેશની 4 અવસ્થા તો સૂત્રની અંદર વર્ણન કરવામાં આવી હતી. પ્રસુપ્ત, તનુ, વિચ્છિન્ન, ઉદાર. હવે આ 5મી અવસ્થા કઈ થઈ? દગ્ધ બીજ ભાવ અવસ્થા. ધ્યાન રાખજો આ બધા. પ્રસુપ્ત અવસ્થા, તનુ અવસ્થા, વિચ્છિન્ન અવસ્થા, ઉદાર અવસ્થા અને દગ્ધ બીજ ભાવ અવસ્થા. તો આ ક્લેશની 5મી અવસ્થા છે. તો આ વાક્યની અંદર કહેવામાં આવે છે કે જે આ 5મી અવસ્થા છે ને એ ત્યાં જ જોવા મળે છે. ક્યાં જોવા મળે છે? અહીંયા ક્ષીણક્લેશ જે યોગી છે એની અંદર જ આ દગ્ધ બીજની જે 5મી અવસ્થા ત્યાં જોવા મળશે. આ સંસારની અંદર લાખો કરોડો મનુષ્ય છે, એની અંદર આપણે 4 અવસ્થાઓ છે એ જોવા મળશે. કોઈ યોગ માર્ગમાં ઘણો પુરુષાર્થ કરે છે તો એ તનુ સુધી પહોંચી શકે છે, પણ જે 5મી અવસ્થા ઊંચામાં ઊંચી અવસ્થા છે એ આપણને એક જ જગ્યા જોવા મળશે. એ જે યોગીએ ક્લેશને દગ્ધબીજ કરી નાખ્યા છે, તો એ ક્ષીણ ક્લેશ જે યોગી છે એની અંદર આપણને 5મી અવસ્થા જોવી હોય તો આપણે મળી શકે છે. જે કુશળ છે, ચરમદેહ જે યોગી છે, જેને ટૂંકમાં આપણે એમ કહી શકીએ કે જે માણસને અસંપ્રજ્ઞાત સમાધિની પ્રાપ્તિ થઈ ગઈ છે એને આ 5મી પ્રકારની અવસ્થા એને પ્રાપ્ત થાય છે, દગ્ધબીજ અવસ્થા. એના જે ક્લેશ છે એ દગ્ધબીજ થઈ ગયા છે.
સતામ ક્લેશાનામ તદા બીજ સામર્થ્યમ દગ્ધમિતિ વિષયસ્ય. તો અહીંયા સુધી રાખીએ. આ વાક્ય આપણે પાછી સમજશું. તો અહીંયા સુધી ચિંતન કરજો, વિચાર કરજો. દિવસમાં જ્યારે પણ તમને સમય મળે થોડુંક આના ઉપર સમય કાઢીને આમાં થોડોક લગાડજો, વિચાર કરજો, ચિંતન કરજો અને પ્રયાસ કરજો જીવનમાં લઈ આવવાનો. અને જ્યારે તમે આનું વિચાર ચિંતન કરો અને કાંઈ પ્રશ્ન સામે આવે, કાંઈ સંશય થાય, એને નોટ કરી લેજો અને કાલે મને પૂછજો. તો આપણે એના ઉપર ચિંતન કરશું. ઓમ શમ. 3 વખત શાંતિનું ઉચ્ચારણ કરીને પાઠનો વિરામ કરીશું. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સર્વેભ્યો નમઃ. સર્વેભ્યો નમઃ. બધાને સાદર નમસ્તેજી. બધાને સાથે નમસ્તે જી.